તો આગળ વાત સુરતની ધોધમાર વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। જનજીવન પ્રભાવિત થતા પાંડેસરામાં 60 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 6 ઇંચ વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ। શાળા યુનિવર્સિટીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કલેક્ટર તંત્ર આખી રાત હાઈ એલર્ટ પર રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। પાંડેસરામાં 60 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ પડી ગયો। ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડી ગયો। શાળા યુનિવર્સિટીમાં રજા જાહેર કરાઈ દીધી છે। બ્રેકિંગ ન્યૂઝ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ છીએ। સૌથી મોટા સમાચાર છે અને હવામાન વિભાગ તરફથી પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ચેતવણી આપવામાં આવી છે અને સાથે સાથે આપને આ હવામાનના જે સમાચાર છે તે પણ આપને બતાવી દઈએ છીએ। તો દ્રશ્યો તો સામે આવી જ રહ્યા છે, એક પછી એક દ્રશ્યો સુરતમાંથી ધોધમાર વરસાદના કારણે સામે આવી રહ્યા છે। પાંડેસરામાં 60 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 6 ઇંચથી પણ વધુ વરસાદ છે અને આ સાથે જ જનજીવન પણ ખોરવાયું છે। ઉમરપાડામાં જ્યારે 10 ઇંચ વરસાદ વરસ્યો છે અને જે રોજિંદુ જીવન છે। તો આગળ વાત